Hello everyone. Now in our hydraulics, today we are going to see our next chapter, hydraulic coefficient. Now before we going to see our next chapter, in a previous chapter, our fifth chapter, we saw energy and momentum equation. In this chapter we saw first of all introduction, then energy of a liquid in motion, which type of energy in liquid where in motion. So it is potential energy, kinetic energy, pressure energy, internal energy and friction energy. Then after we saw conversion of energy, then Bernoulli's equation, its definition, proof and limitations, then example based on Bernoulli's equation. Then after we saw various instruments based on Bernoulli's equation, it is Venturi meter, orifice meter, Pitot tube, Prandtl tube, Venturi flume, and related some numerical example. And then after we saw momentum principle, so it is momentum equation, moment of momentum equation, numerical problem, and some extra numerical problem. Now our next chapter is hydraulic coefficient. So first of all, some content are included in this chapter. So first is introduction, second classification of orifice, then flow through orifice, then hydraulic coefficient, coefficient of contraction, coefficient of velocity, coefficient of discharge, then calibration curve to find out constant K and N, then computing total volume of water supplied, calculated example, and some important points at the glance. Now first of all, introduction. સો આ પ્રકરણમાં આપણે પ્રવાહી ભરેલી ટાંકીની દિવાલમાં રાખેલા છિદ્રો દ્વારા વહેતો પ્રવાહ અને પ્રવાહની ધાર એટલે કે જેટ ઓફ વોટર વિશે જાણવા માટે પ્રયત્ન કરીએ. સામાન્ય રીતે ઓરિફિસ એટલે ટાંકીની બાજુ અથવા તળિયામાં રાખેલ છિદ્ર, હોલ, જેમાંથી પ્રવાહી વહી શકે. આવા છિદ્રના આકાર ગમે તે હોઈ શકે. હવે આપણે ઓરિફિસનું વર્ગીકરણ કરીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ, ઓરિફિસ કોને કહેવાય? કે સપોઝ આપણી પાસે કોઈ ટેન્ક છે, બરાબર, વોટર ટેન્ક આ રીતે, એની અંદર આપણે ફ્લુઇડ ભરેલું છે, બરાબર છે, યાની કે વોટર ભરેલું છે. તો એ ટેન્કમાં જે વોટર ફ્લો થશે બોટમમાં અથવા તો સાઈડ ઉપરથી જે હોલ પ્રોવાઈડ કરેલો છે, બરાબર છે, બરાબર, તો એના થ્રુ શું થશે? વોટર ફ્લો થશે, બરાબર, સાઈડ અથવા બોટમમાં. એને શું કહીશું આપણે? ઓરિફિસ ઓફ ધી ટેન્ક. એન્ડ શેનું અભ્યાસ કરીશું? જેટ ઓફ ધી વોટર, બરાબર. વોટર ફ્લો થશે ત્યારે એની વેલોસિટી કેટલી છે, એની ધાર કેટલી, વોટરની પાણીની ધાર શું છે, એના વિશે આપણે જાણીશું. નાવ ક્લાસિફિકેશન ઓફ ઓરિફિસ. તો ઓરિફિસનું વર્ગીકરણ છે. તો ઓરિફિસનું વર્ગીકરણ નીચેના પરિબળ પર આધાર રાખે છે, બરાબર. ડિફરન્ટ ટાઈપ ઓફ પેરામીટર યાની કે ફેક્ટર અફેક્ટિંગ ક્લાસિફિકેશન ઓરિફિસ. સો ફર્સ્ટ ઓફ ઓલ તો મેઝરમેન્ટ, માપ કેવું હોવું જોઈએ. સેકન્ડ ઇઝ શેપ. થર્ડ ઇઝ ટાઈપ ઓફ ડિસ્ચાર્જ. ફોર્થ ઇઝ કન્ડિશન ઓફ શેપ ઓફ ધી એજ. સો ઓરિફિસનું વર્ગીકરણ નીચેના પરિબળો પર આધાર રાખે છે: માપ, આકાર, નિકાસનો પ્રકાર, ધારનો આકાર. તો હવે ઉપરોક્ત દરેક વિષય વિગતવાર આપણે સમજીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ ક્લાસિફિકેશન અકોર્ડિંગ ટુ શેપ, બરાબર, તે આકાર કેવો હોવો જોઈએ. તો ફિગરમાં ડિફરન્ટ ટાઈપ ઓફ ઓરિફિસ દર્શાવી છે, બરાબર છે, કે થિકનેસ ઓફ વોલ, કે આપણી પાસે કોઈ ટેન્ક છે આ રીતની, બરાબર છે, આ બોટમ પોટ કેવા છે, આ રીતે ટેન્ક છે, બરાબર. ફ્રી સરફેસ ઓફ વોટર લેવલ અહીંયા સુધી હશે, બરાબર. દિવાલની જાડાઈ છે, થિકનેસ ઓફ ધી વોલ, બરાબર. હોલ, બરાબર, ટેન્કની અંદર એક પ્રકારનું હોલ થશે, એમાંથી શું થશે? વોટર ફ્લો થશે. એ કેવા પ્રકારનું હશે? બરાબર, તો સર્ક્યુલર ફોર્મમાં હોઈ શકે, રેક્ટેન્ગ્યુલર ફોર્મમાં, સ્ક્વેર ફોર્મમાં અથવા તો ટ્રાયેંગલ ફોર્મમાં, બરાબર છે, વર્તુળાકાર, લંબચોરસ, ચોરસ અથવા તો ત્રિકોણના શેપમાં
ઓરિફિસ હોઈ શકે છે. સો ધીસ ઇઝ ધ ડિફરન્ટ ટાઈપ ઓફ ઓરિફિસ. બરાબર. તો આકૃતિમાં એક ટાંકીની દિવાલમાં છિદ્ર આવેલું છે. બરાબર છે. આપણને છિદ્ર બતાવ્યું છે, યાની કે હોલ, જેનો આકાર વર્તુળાકાર, લંબચોરસ, ચોરસ અથવા તો ત્રિકોણ હોઈ શકે. નાવ માપના આધારે વર્ગીકરણ. તો ક્લાસિફિકેશન અકોર્ડિંગ ટુ મેઝરમેન્ટ. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ ડી ઓરિફિસનો વ્યાસ, બરાબર છે, કે આ જે સર્ક્યુલર હશે, બરાબર, ઓરિફિસનો આકાર સર્ક્યુલર હશે તો એનો ડાયામીટર શું છે? ડી. હાઇટ શું છે? ઓરિફિસના કેન્દ્રથી ટાંકીના પ્રવાહ સુધીનું અંતર, બરાબર. જે ઓરિફિસ છે, જે હોલ છે, છિદ્ર છે, તેનું સેન્ટર અને ફ્રી સરફેસ ઓફ વોટર ત્યાં સુધીનું ડિસ્ટન્સ છે એચ. તો નાની સાઇઝના ઓરિફિસ માટે એચ કેટલું રાખવામાં આવશે? 5 × ડી. અને મોટી સાઇઝના ઓરિફિસ માટે એચ <5d. નાવ હવે ટાઈપ ઓફ ડિસ્ચાર્જ. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ જો પ્રવાહની ધાર મુક્ત રીતે નીચે પડતી હોય તો તેવા ઓરિફિસને મુક્ત રીતે નિકાસ કરતું ઓરિફિસ, બરાબર છે. કોઈ પ્રેશરની જરૂર પડતી નથી, બરાબર છે. સેલ્ફ પ્રેશર ઓફ વોટર, વોટરના પોતાના દબાણના લીધે ફ્લુઇડ પ્રવાહ પાસ થશે, બરાબર છે. ફ્રી, મુક્ત, ફ્રીલી ડિસ્ચાર્જ થશે. એને શું કહેવાય છે? ફ્રી ડિસ્ચાર્જિંગ ઓરિફિસ. કે પ્રવાહની ધાર મુક્ત રીતે નીચે પડતી હોય તો તેવા ઓરિફિસને આપણે શું કહીશું? મુક્ત રીતે નિકાસ કરતું ઓરિફિસ, ફ્રી ડિસ્ચાર્જિંગ ઓરિફિસ. પરંતુ જો પ્રવાહની ધાર હેડવાશ, ડાઉનસ્ટ્રીમમાં ભરેલા પાણીના જથ્થામાં નીકળતી હોય તો તેવા ઓરિફિસને અંશતઃ અથવા પૂર્ણ ડૂબાડેલ ઓરિફિસ કહેવાય છે, બરાબર. જે આકૃતિમાં દર્શાવ્યું છે, આ ફિગરમાં દર્શાવ્યું એ શું છે? ફ્રી ડિસ્ચાર્જિંગ ઓરિફિસ. નાવ સેકન્ડ શું છે? કે પાર્ટલી સબમર્જ ઓરિફિસ, થોડીક ડૂબેલી ઓરિફિસ છે, બરાબર. એટ ધ ટાઈમ શું કરવામાં આવે છે? આપણે એમાં પ્રેશર અપ્લાય કરવું પડશે. એટ ધ ટાઈમ વોટર ફ્લો થશે. નાવ નેક્સ્ટ ઇઝ એજના આધારે વર્ગીકરણ. ક્લાસિફિકેશન બેઝ ઓન એજ કન્ડિશન, બરાબર છે. જે ઓરિફિસ છે એનું એજ કેવું છે, બરાબર. શાર્પ છે, પછી સ્ક્વેર છે, બેલ માઉન્ટ છે, અથવા તો સ્ક્વેર છે, કોઈ પણ પ્રકારનું હોઈ શકે છે. તો એના આધારે વર્ગીકરણ. તો ટાંકીની દિવાલની ધારને આધારે વર્ગીકરણ નીચે મુજબ હોઈ શકે. જો ધાર તીણી હોય તો તીણી ધારવાળું ઓરિફિસ કહેવાય છે, બરાબર. શાર્પ એજ ઓરિફિસ. જો ધાર કેવી હશે? તીણી હશે, એટલે કે શાર્પ, આ રીતેનું હશે તો એને શું કહેવાશે? શાર્પ બેઝ ઓરિફિસ. જો ધાર બેલ માઉન્ટ એટલે કે ઘંટાકાર વાળી હોય, બેલ માઉન્ટ, તો તેને શું કહેવામાં આવે છે? બેલ માઉન્ટ ઓરિફિસ. અને જો ધાર સ્ક્વેર એજ, બરાબર છે, સ્ક્વેર, બરાબર, એની ધાર કેવી હશે? સ્ક્વેર, યાની કે ચોરસ પ્રકારની હશે તો એને શું કહીશું આપણે? સ્ક્વેર એચ ઓરિફિસ, જે આકૃતિમાં દર્શાવ્યું છે. નાવ હવે આવશે ઓરિફિસમાંથી વહેતો પ્રવાહ. ઓરિફિસમાં પ્રવાહ કેવો હોય છે, બરાબર. ફ્લો થ્રુ ઓરિફિસ. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, આકૃતિમાં દર્શાવ્યું છે આપણને કે ટાંકીની દિવાલમાં તીક્ષ્ણ ઢળવાળું ગોળાકાર ઓરિફિસ ધારો, બરાબર છે. આપણે એક ઓરિફિસ ધારવાનું છે, બરાબર છે. ઓરિફિસ કયા પ્રકારનું છે? શાર્પ બેઝ, બરાબર છે. ઓરિફિસ કેવું છે? શાર્પ બેઝ ઓરિફિસ છે. એ કયા પ્રકારનું એ ધારવાનું છે? એચ એ મધ્ય બિંદુથી ટાંકીની પાણીની સપાટી સુધીનું અંતર. એચ શું છે? જે ઓરિફિસનું સેન્ટર છે, બરાબર છે, આ ઓરિફિસનું કેન્દ્ર, એનાથી ફ્રી સરફેસ, વોટરની ફ્રી સરફેસ સુધીનું ડિસ્ટન્સ એ કેટલું લેવાનું છે આપણે? એચ. ઓરિફિસમાંથી નીકળતો પ્રવાહની ધારના રૂપમાં બહાર નીકળે છે, બરાબર. ધાર એટલે કે જેટ ફોર્મમાં નીકળે છે. તો ધારના આડછેદનું ક્ષેત્રફળ ઓરિફિસના ક્ષેત્રફળ કરતાં ઓછું હોય છે, બરાબર છે. જે ફ્લો, જે પાણી નીકળશે, બરાબર છે, તો એનું જે એરિયા, ક્ષેત્રફળ, તે ઓરિફિસના ક્ષેત્રફળ કરતાં ઓછું હોય છે, જે આડછેદ ઉપર દર્શાવેલ છે. આનું અંતર દિવાલની ત્રિજ્યા જેટલું હોય છે. જ્યાં પ્રવાહીના અણુ એકબીજાને સમાંતર પરંતુ દિવાલને લંબ દિશામાં ગતિ કરે છે, બરાબર છે. કે ઓરિફિસ આ રીતેનું છે, વોટર આ રીતે ફ્લો થશે,
તો જે ઓરિફિસની ધાર છે બરાબર તે અને વોટર ફ્લો થશે, પાણીનું પ્રવાહ વધશે તો वो એકબીજાને લંબતરફે હશે બરાબર છે। આવા આડછેદ વિના કોન્ટ્રાક્ટ કહેવાય છે બરાબર છે। આવા છેદને શું કહેવાય છે? કોન્ટ્રાક્ટ કહેવાય છે, વિના કોન્ટ્રાક્ટ કહેવાય છે। ત્યાર પછી પ્રવાહી ગુરુત્વાકર્ષણ બળ મુજબ ગતિ કરે છે બરાબર, ગ્રેવિટેશનલ ફોર્સ લાગશે એના લીધે વોટર ફ્લો થશે। તો ઓરિફિસની ધાર સાથેના ઘર્ષણને કારણે તેમાં પૃષ્ઠતાણ એટલે કે સરફેસ ટેન્શન આવશે બરાબર। ઓરિફિસ સાથે શું થશે? વોટરનું ફ્રિક્શન થશે, ફ્રિક્શન એટલે કે ઘર્ષણ થશે, ઘસાશે। એટ ધેટ ટાઈમ એમાં શું આવશે? સરફેસ ટેન્શન। વોટરની સરફેસની અંદર, પાણીની અંદર શું આવશે? ટેન્શન આવશે બરાબર। ઓરિફિસમાંથી વોટર ફ્લો થશે, વોટર ફ્લો થશે એટ ધેટ ટાઈમ શું થશે? ઓરિફિસની સરફેસ સાથે વોટર અથડાશે, અથડાશે એટલે એમાં ઘર્ષણ પેદા થશે, ઘર્ષણ પેદા થવાને કારણે વોટરની સરફેસ પર શું આવશે? સરફેસ ટેન્શન। અને હવાના અવરોધને કારણે ઓરિફિસનું શીર્ષ હોય, લોસ ઓફ હેડ બરાબર, પાણી નોર્મલી એટમોસ્ફિયરમાં એ ફોલ થશે એટ ધેટ ટાઈમ શું થશે? હવાનું પણ અવરોધ લાગશે ઓરિફિસમાં શીર્ષ ઉપર બરાબર છે। ઓરિફિસનું જે શીર્ષ છે યાની કે અહીંયા મુખ્ય એનું જે મુખ છે બરાબર છે, ત્યાં શું થશે? શીર્ષ હોય એટલે કે હેડ લોસ થશે। તો યાદ રાખો કે વિના કોન્ટ્રાક્ટ આગળ ધારનું ક્ષેત્રફળ લઘુત્તમ હોય છે બરાબર। હવે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપણે બિંદુ 1 અને 2 ઉપર બર્નોલી સૂત્રનો ઉપયોગ કરીશું। તો બર્નોલીનું ઇક્વેશન આપણને ખબર છે, P1/W પ્લસ V2/2g પ્લસ Z1 ઇક્વલ ટુ P2/W પ્લસ V2/2g પ્લસ Z2। પરંતુ અહીંયા આપણને ખબર છે Z1 ઇક્વલ ટુ Z2 બરાબર। તો P1/W પ્લસ V1/2g ઇક્વલ ટુ P2/W પ્લસ V2/2g। But we know that P1/W equal to H and P2/W equal to 0। તો શું થશે? H પ્લસ V1/2g ઇક્વલ ટુ 0 પ્લસ V2/2g। પરંતુ V2ની તુલનામાં V1ની કિંમત નીચી છે કારણ કે પ્રવાહી સતત કોન્સ્ટન્ટ હેડ નીચે વહે છે બરાબર। હેડ કેવો હશે? કોન્સ્ટન્ટ યાની કે અચળ। જ્યારે V2નું મૂલ્ય V1 કરતાં વધારે હોવાથી V1 ઇક્વલ ટુ 0 મૂકતા H પ્લસ 0 ઇક્વલ ટુ 0 પ્લસ V2/2g। તો V2² આપણને શું મળશે? H ઇન્ટુ 2g। તો V2 ઇક્વલ ટુ ઇન બ્રેકેટ ઇન સ્ક્વેર રૂટ 2g H થાય છે બરાબર છે। જે સૈદ્ધાંતિક વેગ એટલે થિયોરેટિકલ વેલોસિટી કહેવાય છે। તો હવે આપણે ઓરિફિસના મુખ્ય ગુણાંક કોફિશિયન્ટ વિશે વિચારીશું। તો ઓરિફિસની માંથી બહાર આવતા પ્રવાહીના મુખ્ય ગુણાંક નીચે મુજબ ગણાવી શકાય। કયા કયા છે? તો પહેલું તો સંકોચન થશે તો કોફિશિયન્ટ ઓફ કોન્ટ્રાક્શન, ધેન વેગ એટલે કે કોફિશિયન્ટ ઓફ વેલોસિટી, ડિસ્ચાર્જ અથવા તો નિકાસ એટલે કોફિશિયન્ટ ઓફ ડિસ્ચાર્જ બરાબર છે। તો આ છે હાઇડ્રોલિક કોફિશિયન્ટ, કોફિશિયન્ટ ઓફ કોન્ટ્રાક્શન, કોફિશિયન્ટ ઓફ વેલોસિટી એન્ડ કોફિશિયન્ટ ઓફ ડિસ્ચાર્જ બરાબર। તો આ થયું આપણું હાઇડ્રોલિક કોફિશિયન્ટ। તો ફર્સ્ટ ઓફ ઓલ ક્લાસિફિકેશન ઓફ ઓરિફિસ શેના પર ડિપેન્ડન્ટ છે? મેઝરમેન્ટ, શેપ, ટાઈપ ઓફ ડિસ્ચાર્જ, કન્ડિશન ઓફ શેપ ઓફ એજ બરાબર। તો ફર્સ્ટ ઓફ ઓલ ક્લાસિફિકેશન અકોર્ડિંગ ટુ શેપ, તો ઇટ ઇઝ સર્ક્યુલર, રેક્ટેન્ગ્યુલર, સ્ક્વેર અથવા ટ્રાયેંગલ ફોર્મમાં હોઈ શકે। ધેન માપ, તો નાની સાઇઝ માટે h ગ્રેટર દેન 5d, મોટી સાઇઝ માટે h લેસ દેન 5d। ધેન ટાઈપ ઓફ ડિસ્ચાર્જ, તો ઇટ ઇઝ પાર્ટલી સબમર્જ ઓરિફિસ, ફુલ્લી સબમર્જ ઓરિફિસ, ધેન આફ્ટર ફ્રી discharge orifice। then classification based on age condition બરાબર। તો it is sharp mouth, bell mouth, then square edge orifice। then ઓરિફિસમાં વહેતો પ્રવાહ બરાબર છે, તો અલગ અલગ પ્રકારે ફાઇન્ડ આઉટ કરી શકાય બરાબર છે બર્નોલી ઇક્વેશન અપ્લાય કરીને। then after hydraulic coefficient, so it is coefficient of contraction,
કોફિશિયન્ટ ઓફ વેલોસિટી એન્ડ કોફિશિયન્ટ ઓફ ડિસ્ચાર્જ. બરાબર. નેક્સ્ટ વિડીયોમાં આપણે ડિટેલમાં અભ્યાસ કરીશું.